આજે ખંભાળિયા ખાતે ઉપસ્થિત આપ સૌ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અલગ અલગ ગામ અલગ અલગ વિસ્તારમાંથી પધારેલા વડીલો, આગેવાનો, યુવા દોસ્તો, માતાઓ, બહેનો આ પંથકની અંદર મહેનત કરી અને આ પંથકને ઉપર લાવવા માટે સતત ચિંતા કરતા સૌ પત્રકારો, સરકારી તંત્રના મિત્રો, મીડિયાના મિત્રો બધાનું હું ગોપાલ ઇટાલિયા ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સૌને બે હાથ જોડીને મારા પ્રણામ કરું છું. બહુ જાજો સમય થઈ ગયો છે એટલે મારી લાગણી એવી છે કે 10 મિનિટ મારી વાત હું રાખીશ, કેમ કે ભૂખ્યા માણસને બહુ હેરાન ન કરે, આમાં મગજ છટકી જાય. મંચ ઉપર બિરાજમાન સૌ વડીલો, વિશેષમાં આપણા વિરેનભાઈ, આપણા રૂપાભાઈ અને આપણા રામભાઈ આ જિલ્લાની અંદર લાંબા સમયથી જેઓ નેતૃત્વ સંભાળે છે, અનેક મુશ્કેલીઓની વચ્ચે પણ તેઓ પડકારોની સામે પણ કામ કરી રહ્યા છે. વિરેનભાઈની મને ખ્યાલ છે ભાણવડ નગરપાલિકા વખતે ખૂબ ધાક ધમકી, દાદાગીરી, અનેક સમસ્યાઓ હોવા છતાંય ઈમાનદારીથી અને મજબૂતીથી અમારી આને ટકી રહ્યા છે, એટલે એમનો વિશેષ આભાર માનું છું. દોસ્તો, સૌથી પહેલા આપણે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકની આમ જનતા, ખેડૂતો, ખેત મજૂરો, માલધારીઓ, રત્ન કલાકારો કે જેમણે આખા ગુજરાતને એક નવી હિંમત આપવાનું, બળ આપવાનું કામ કર્યું છે, એનો વિશેષ આભાર વ્યક્ત કરીશ મારી વાતમાં. આખા ગુજરાતની અંદર લોકો દુઃખી તો હતા, છે, પણ આશા મરી ગઈ. લોકોનો આત્મવિશ્વાસ દબી ગયો, હિંમત પૂરી થઈ ગઈ. અનેક લોકો આપણી દેશી ભાષામાં હરેરી ગયા, આઘાતમાં આવી ગયા હતા, થાકી ગયા હતા, કંટાળી ગયા હતા કે હવે કાંઈ નહીં થાય. લાગતું નથી કે આને કોઈ ઉભા રાખી શકે, આ ભાજપ વાળાને નહીં કોઈ કાંઈ કહી શકે. હજારો લોકો નિરાશ થઈને યા તો ભાજપમાં યા તો ઘરે બેસી ગયા હતા. અને એવા સમયે આખા ગુજરાતના ચહેરા ઉપર ચમક લાવવાનું કામ, લોકોની આંખોમાં નૂર લાવવાનું કામ, લોકોના મનોબળને મજબૂત બનાવવાનું કામ, લોકોની હિંમત વધારવાનું કામ વિસાવદર ભેસાણના ક્રાંતિકારી લોકોએ કર્યું છે. એ બદલ આપણે સૌ વિસાવદરના લોકોના આભારી છીએ. ધારાસભ્યો તો અનેક બન્યા, ભવિષ્યમાં પણ બનશે, પણ કોઈ એક વ્યક્તિ ધારાસભ્ય બને અને આખું ગુજરાત હરખાય અને એ હરખ 10 દિવસ સુધી ટકે એવું આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે. ધારાસભ્ય અહીંથી બન્યા છે, એક વાર નહીં 10 વાર બન્યા, લોકો જિલ્લે જિલ્લે બન્યા. પણ જે બને એ નાચે, એની પાર્ટી, એનું કુટુંબ, એની જ્ઞાતિના 5 જણા બેકારો પટવાડીઓ કરે, વિખાઈ જાય. લોકોને કઈ રસ ન હોય. પણ આ કેવી ચૂંટણી હશે, કેવું પરિણામ હશે, કેવા ન્યાના બરુકા માણસો હશે, અને ઈશ્વરનો આપણને બધાને શું સંકેત છે કે 10 દિવસ થયા ને તો આ જીતનો કોરો ઉતરતો નથી. દોસ્તો, એવી આ જીત આવી છે. અને જીતની પાછળ અનેક કાર્યકર્તાઓએ માનનીય ઈશુદાનભાઈના નેતૃત્વમાં પરસેવો પાડ્યો છે, લોહી રેડી દીધું. નામ લઈ લઈને એક એક વ્યક્તિના યોગદાનની હું નોંધ લઈશ તો મહિનાઓ લાગે એમ છે. પણ આ જીત ગોપાલ ઇટાલિયાની નથી, ટીમ આખીની જીત છે. બોલર દડો ફેંકે, ફિલ્ડર કેચ પકડે, બે પોતાનું કામ કરે ને તો જ તે કપ મળે. એમાંથી એક કામ ન કરે તો કપ ન મળે. ગોપાલ ઇટાલિયાને જો કપ મળ્યો હોય તો એનો અર્થ એ થયો કે અમારા ફિલ્ડરોએ ફિલ્ડિંગ સારી કરી, બોલરોએ બોલે સારો ફેંક્યો, વિકેટ કીપરોએ વિકેટ હરખી ઉપાડી લીધી, અને અમારા કેપ્ટન ઈશુદાનભાઈએ કેપ્ટનની હારી કરીને ત્યારે આ કપ વિસાવદર હાથમાં આવ્યો. અમારી આખી ટીમને હું શુભેચ્છા પાઠવું છું. આખી ટીમે બહુ મહેનત કરી. પણ દોસ્તો, હવે આગળ શું? હવે અહીંથી ક્યાં જવાનું છે? શું કરવાનું છે? કોણે કરવાનું છે ને કેવી રીતે કરવાનું છે? એ સંદેશ લઈને વિજય સંદેશ યાત્રાના માધ્યમથી અમે તમારી વચ્ચે આવ્યા છે. હવે આગળનો સંદેશ આખા ગુજરાત સુધી પહોંચાડવો છે. અને સંદેશ છે શું? વિસાવદરની જનતાએ આપણને બધાને
ત્રણ સંદેશ આપવાનું કામ કર્યું છે દોસ્તો. એમાંથી પહેલો સંદેશ આખા ગુજરાતની જનતાને વિસાવદરે સંદેશ આપ્યો છે. પહેલો સંદેશ એ છે કે ભાજપ પાર્ટી હારવી જોઈએ, હારવી જોઈએ, હારવી જોઈએ. એ સંદેશ છે આખા ગુજરાત માટે કે આ પાર્ટી ક્યારેય નો ભાજપ જીતવું જોઈએ. એ હારવાને લાયક પાર્ટી છે. એ પહેલો સંદેશ ગુજરાતના જન જન સુધી પહોંચાડવાનું કામ કરવાનું છે આપણે. બીજો સંદેશ કે ભાજપ પાર્ટીને હરાવી શકાય છે, હરાવી શકાય છે, હરાવી શકાય છે. દોસ્તો, એ સંદેશ વિસાવદરની જનતાએ આપ્યો. એ એમના મનમાં વડે મોટા 30 માર ખા હોય, પણ વિસાવદરની જનતાએ આપણને એવો સંદેશ આપ્યો, આપણને ઉદાહરણ પૂરું પાડ્યું કે આખી ગુજરાત ભાજપની સરકાર, તમામ મંત્રી, ધારાસભ્યો, સાંસદ સભ્યો, એપીએમસી ના ચેરમેનો, ડેરીના ચેરમેનો, જિલ્લા સહકારી સંઘના ચેરમેનો, જિલ્લા પંચાયતના ચેરમેનો, તાલુકાની પંચાયતોના હોદ્દેદારો, તમામ લોકો લાગી જાય તો પણ ગુજરાતના ગામડાનો માણસ જો મુઠ્ઠી વાળે લે તો ભાજપને મુઠ્ઠી વાળે ભગાડી શકાય એ સંદેશ વિસાવદરે આપ્યો. પહેલો સંદેશ છે ભાજપને હરાવવું જોઈએ. બીજો સંદેશ છે હરાવી શકાય એમ છે. અને વિસાવદરની જનતાએ ત્રીજો સંદેશ આપણને એ આપ્યો છે કે બોલવું પડશે મારા બાપ માવતરો, બોલવું પડશે. મૂંગા રહેવા તો કાંઈ નહીં થાય. કોઈ બોલતું નથી, હંધાય મૂંગા બેઠા છે. અને એટલે ગુંડાઓ, માફિયાઓ, તોડબાજો, સરકારી માણસો પબ્લિકના ગળું પકડી લીધું છે, બૂટી પકડી લીધું છે. અમારે એ બાજુ જંગલમાં દીપડા છે ને, ગળકી પકડે. એમ ગુજરાતની ગળકી ભાજપના માણસોએ પકડી લીધી. શું કામ? કોઈ બોલતું નથી, બધાએ મૂંગા બેઠા છે. કોક ડરના મારે બોલતું નથી, કોક લાલચના કારણે બોલતું નથી, કોકને હોદ્દો મળી જાય એટલે બોલતું નથી, કોકને પૈસા મળી જાય એટલે બોલતું નથી, કોકને પોલીસ ભટકાઈ જાય એટલે બોલતું નથી, કોકને પોતાની જ્ઞાતિની શરમ માટી આવે છે એટલે બોલતું નથી, કોકને ભવિષ્યમાં ટિકિટ જોતી છે એટલે બોલતું નથી. કોઈ બોલતું નથી એટલે હજારો પ્રશ્નો આપણી સામે ઉપસ્થિત થયા છે. આ દલવાડી સમાજના આગેવાનોએ પ્રશ્ન રજૂ કર્યો કે અમારા ખેતરમાં આવવા જવાનો માર્ગ, એક માથાવાળે માણસે રસ્તો ખોજ્યો કે મારે આ ખેતરથી આ ખેતરમાં પાણી લાવવું છે, એટલે ખોદી પાઇપ નાખીને ભરી દઈશ. 300-400 મીટરનો ખાડો કરી નાખ્યો. એક માણસે રસ્તો ખોદી નાખ્યો, પાઇપ નહોતી નાખવાની, પણ એ આખા રામપરા કે રામનગર ગામને આવવા જવાનો હલાણ બંધ કરવા માટે એક માણસે રસ્તો ખોદ્યો. એક માણસની એવડી મોટી હિંમત કે 50-100-150 પરિવારોને આવવા જવાનો રસ્તો રોકી લે. અને આખું સરકારી તંત્ર એક ગુંડા બદમાશ માણસની સામે લાચાર બનીને ઉભું રહે. આ તે કેવો ન્યાય, આ તે કેવું તંત્ર, અને આ તે કેવા લોકો જે આ બધું જોઈ રહ્યા છે. કોઈ કઈ બોલતું નથી. દોસ્તો, પ્રશ્ન ઉપર વાત કરવા બેસીએ ને તો 1000 પ્રશ્ન તો ખાલી દેવભૂમિ દ્વારકા જિલ્લાના હોય. પણ મારે એમ કહેવું છે કે આપણો મુખ્ય પ્રશ્ન છે શું અહીંયા બંગડી ડેમ કે સના ડેમ નથી બન્યો 20 વર્ષથી? એ પ્રશ્ન છે? ના ભાઈ ના, એ કઈ પ્રશ્ન જ નથી. આ વીરુભાઈ કંડોરિયાને એમ લાગે છે કે અહીંયા શિક્ષણનો બહુ મોટો પ્રશ્ન છે. ના ભાઈ ના, એ કઈ પ્રશ્ન નથી. અહીંયા રાજુભાઈ કરવડાને એમ લાગે છે કે પીવાના પાણીનો બહુ મોટો પ્રશ્ન છે. ના ભાઈ ના, એવું કઈ નથી. અહીંથી ઓલા વડીલો મળ્યા એમ કે છે કે સરકારી તંત્ર અને પોલીસ તંત્રની બહુ દાદાગીરી છે. નાના માણસો, રિક્ષા ચલાવતા લોકો, સલાયામાં અને બંદર ઉપર બોટ ચલાવતા લોકો પાસેથી હપ્તા વસૂલે છે. એ બહુ મોટો પ્રશ્ન છે. ના ભાઈ ના, એ મોટો પ્રશ્ન નથી. ઘણાને એમ લાગે, હેમંતભાઈએ વાત કરી કે અહીંયા રોડ તૂટલા છે, એ બહુ મોટો પ્રશ્ન નથી. સૌથી મોટો પ્રશ્ન એ કે આટલી બધી ચૂંટણી આવ્યા પછી જયારે મત આપવા જઈએ ત્યારે બટન ઉપર આપણે જોઈએ કે અટક કે અમારી જ્ઞાતિનો કયો છે એનું દાખલો. આપણને અહીંયા રોડ નથી દેતા તો અટક ગોતીએ છીએ કે આ કંડોરિયા છે તો કઈ જ્ઞાતિનો હશે.
ચૌહાણ કોણ હશે, કરપડા કોણ હશે, ઇટાલિયા કોણ હશે? આઝાદીના 75 વર્ષ થયા. દરેક ચૂંટણીમાં વધતા ઓછા અંશે આપણે આપણી જ્ઞાતિના મત આપ્યા છે. એ પછી આ પીડા ઓછી થઈ. 75 વર્ષ સુધી આપણી નાતના માણસને મત આપ્યો. કોક મંત્રી બન્યું, કોક ધારાસભ્ય બન્યું, કોક જિલ્લા પંચાયતમાં ગયું. આપણી જ્ઞાતિના ને મત આપ્યા પછી જો આપણા પ્રશ્નો ઓછા થઈ જવાના હોત તો જે જ્ઞાતિનો મંત્રી છે એ જ્ઞાતિના ખેડૂતોને પૂરા ભાવ મળતા હોય. દોસ્તો, મારે એક દુઃખ સાથે કડવી વાત કહેવી છે. હું હાવ નાનો છું ઉંમરમાં. અહીં બેઠેલા બધા વડીલોની જિંદગી જેટલી ગઈ એનાથી અડધી તો મારી ઉંમર છે. પણ મારે એક કડવી વાત કહેવી છે. ભગવાન દ્વારકાધીશ અહીંયા બિરાજમાન છે, સમગ્ર સૃષ્ટિને સંદેશ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હગ્ગા મામાની સામે બાજી શકે છે. ખોટું હોય, અનીતિ હોય, અન્યાય હોય, અત્યાચાર હોય તો કૃષ્ણ ભગવાન આપણને સંદેશ આપે છે, ખબ્બો મામો હોય તો પાડી દેવાનો, ભૂકા કાઢી નાખવાનો. પણ કૃષ્ણના ગામમાં આપણે રહીએ અને ચૂંટણી આવે ત્યારે ગમે એવો ખરાબ માણસ હોય આપણી નાચમાં ઢાંકો ને એને મત આપો. એ જ ભગવાન શ્રી કૃષ્ણ આપણા બધાનો બાપ એમ સંદેશ આપે કે ખોટું હોય તો મામો હોય તો પેલો ઉપાડી લેજો. અને આપણે આ ગામમાં રહીને નબળો માણસ હોય તો ભલે હોય, અમારી જ્ઞાતિનો છે, પોલીસ એને પકડે તો મોરચો કાઢવાનો, અમારી જ્ઞાતિનો છે. ક્યાં ભગવાન દ્વારકાધીશનો સંદેશ અને ક્યાં આપણું જીવન? દોસ્તો, ભગવાને બતાવેલા રસ્તા ઉપર નહીં આવીએ ને તો દુનિયામાં જીવીએ ત્યાં સુધી કોઈ આપણા પ્રશ્નો ઓછા નહીં થાય. ભગવાને જે કીધું છે એ કરવાનું છે કે નબળો માણસ હોય એ ઉપર નો આવવો જોઈએ. હા, ઈશુદાનભાઈ ગઢવી જેવો ભોળો માણસ, હું તો તોય જરા સમજો ને કે એટલો બધો ભોળો નથી. ઈશુદાનભાઈ તો હાવ ભોળા માણસ છે. એના વખાણ કરીને મને કઈ ભારત રત્ન નથી મળવાનો. વાસ્તવિકતા તો એ છે જ. ભગવાનના માણસ, માતાજીમાં અપાર શ્રદ્ધા ધરાવે, ગામડાનો સીધો સાધો ભોળો કેવો માણસ હોય પણ પોતાની મહેનતથી, પોતાના સંઘર્ષથી, પોતાની ધગશ છે કે લોકો માટે મારે કંઈક કરવું છે એટલે એ આગળ આવ્યા, મહેનત કરી, અપમાન સહન કર્યા, માર ખાધો, મેણા ટોણા ખાધા, જેલમાં ગયા. અને એ પછી જે શું થયું, ઈશુદાનભાઈને તક ન મળી, મને તક ન મળી. દોસ્તો, આપણે વિચારવાનું એ છે કે આપણા બધાને જે સમસ્યાઓ છે એ મોટી છે કે ચૂંટણીમાં મત આપવા જાય ત્યારે આપણી અટક મોટી છે? આપણો તૂટેલો રોડનો પ્રશ્ન મોટો છે કે આપણી અટક મોટી? આપણા દીકરા દીકરીઓનું ભણતર મોટું કે આપણી અટક મોટી? આપણા પરિવારમાંથી કોઈક ભાગો કે કોઈક મારી બીમાર પડે, સમયસર એને ઓક્સિજનનો બાટલો ન મળે અને ત્યારે આપણો આત્મા પકડે ત્યારે વિચારવાનું કે આ સુવિધા મોટી કે આપણી અટક મોટી? દોસ્તો, એ પ્રશ્ન નહીં વિચારીએ. ગમે એટલી પાર્ટી આવશે, ગમે એટલા નેતા આવશે, સમસ્યા ઓછી નથી થવાની. ગુજરાતને ભાજપે બાનમાં લીધું છે અને એ બાનમાં લેવા માટે એને હાથા બનાવ્યા છે આપણી નાતના આગેવાનો. આ વિસાવદરની ચૂંટણીમાં જેટલી જ્ઞાતિ છે એટલી જ્ઞાતિના આખા ગુજરાત ભરના નેતા ત્યાં આવી હાથ જોડતા હતા. આપણે બધા એક નાતનાથી બનતા. વિસાવદર વાળા પાસે આપણે શીખવું પડશે કે બધા નેતા આવ્યા, જ્ઞાતિ પ્રમાણે નેતાઓ આવ્યા ભાજપના. જે જે જ્ઞાતિ વિસાવદરમાં રહે છે એ તમામ જ્ઞાતિના ગુજરાત ભરના માણસોને ભાજપે વિસાવદરમાં મોકલ્યા અને પ્રચારમાં, જાહેર પ્રચાર નહીં, સૌ નેતાએ પોતપોતાની જ્ઞાતિના ઘરે જવાનું, ફોહલાવાના, લલચાવાના, શરમાવાના, ભીમાં લેવાના અને પછી કહેવાનું ભાજપને મત આપો. પણ વિસાવદરનો માણાઈ જોવું કેવું બળુકું છે. જેટલા આવ્યા એનું સ્વાગત કર્યું, ઘરે લઈ ગયા, ચા પીવડાવી અને કીધું કાંઈ વાંધો નહીં, મત ગોપાલભાઈ દેવું, બીજી વાર ચા પીવડાવ. એ વાતમાં ન આવ્યા. કહેવાતા જ્ઞાતિના આગેવાનોની વાતમાં એક માણસ નો આવ્યો ત્યારે આજે એનો જય જયકાર આખા ગુજરાતમાં થઈ રહ્યો. દોસ્તો, પોતાની જ્ઞાતિનો નેતા આવે, ફોહલાવે, ખોટા માણસને, નબળા માણસને, ખોટી પાર્ટીને મત આપવાનું કે
અને એની સામે ટાઈટ થઈને તાકાતથી ઉભો રહે ને એ જ અસલ કાઠિયાવાડી ખેડૂત માણસ કહી શકાય. પોતાના મુદ્દા ઉપર મત આપતા આપણે બધા વિચારવું પડશે. વિસાવદરની જનતાએ પાર્ટી જોઈ નહીં, માણસ જોઈને બટન દાબવાનું કામ કર્યું. એ વાતનો હરખ તમારા ચહેરા ઉપર છે. પાર્ટી જોઈને બટન દાબવું હોય તો કઈ પાર્ટી ના આપે? માણસ જોયો, કામનો કોણ છે, બોલે એવો કોણ છે, કોણ આપણા માટે લડી શકશે, કોણ અવાજ ઉઠાવી શકશે, એ વિચારવાનું આપણે છે દોસ્તો. ચૂંટણીઓ ઉપર ચૂંટણીઓ આવે છે, અનેક ચૂંટણીઓ આવે છે, અને આપણી પીડાઓ ઘટવાના બદલે વધતી જાય છે. તમે જુઓ, દિલ ઉપર હાથ રાખીને બધા વિચારે. અને આ વાત કઈ સામે દેખાય એટલા પૂરતી નથી. આ કેમેરાની પાછળ હજારો લોકો મારી વાત સાંભળતા હશે. એને વિનંતી છે કે કયા ગુજરાતમાં આપણે રહીએ છીએ, જ્યાં ભગવાન દ્વારકાધીશ બિરાજમાન હોય, સોમનાથમાં ભગવાન મહાદેવ સાક્ષાત બિરાજમાન હોય, અહીંના પોરબંદરમાં જન્મેલા પૂજ્ય ગાંધી બાપુએ આખી દુનિયાને રસ્તો બતાવ્યો, અને આપણા ગુજરાતમાં રસ્તો જ નથી, ખાડા. જે ગુજરાતનો ગાંધી આખી દુનિયાને માર્ગ બતાવે, એ ગુજરાતની અંદર ભારતના પ્રશ્નો 3 કલાકે જ્યાં પહોંચી શકાય. મારે આવવાનું હતું કાલે વિસાવદરથી અહીંયા ખંભાળિયા. વિસાવદરથી ખંભાળિયા આવવામાં વાર શું લાગે? હું સાંજે 6:30 વાગે વિસાવદરથી નીકળ્યો અને રાત્રે 12:30 વાગ્યે ખંભાળિયા પહોંચ્યો. સારી ગાડીઓ રાખીએ છીએ, જલ્દી પહોંચી શકાય, સમયસર પહોંચી શકાય, આપણી પોતાની સલામતી રે, કઈ તકલીફ પડી હોય તો વાગે નહીં જલ્દી, એ માટે વ્યવસ્થા કરી છે. રોડ ક્યાં? મને હવારમાં ઈશુદાનભાઈ જયારે હું ફ્રેશ થતો હતો ત્યારે મનમાં વિચાર આવ્યો કે રોડ શો એવું આપણે કહેતા હોય, રોડ શો નીકળશે ગોપાલભાઈ નો અથવા ભાજપ વાળાનો, પણ હું કામ રોડ શો? રોડ જ નથી, ખાડા છે. ખાડા શો રાખવા કે ભૂપેન્દ્રભાઈ ની હાજરીમાં ભવ્ય ખાડા શો? રોડ છે જ નહીં તો રોડ શો કેમ કાઢવાનો? રોડ તો હોવો જોઈએ, ખાડા ખાડા. કોઈ બોલવા તૈયાર નથી કે કેટલો ભ્રષ્ટાચાર થાય છે. દોસ્તો, બધી ભૂલ સરકારની નથી. ક્યાંક આપણે મૂંગા રહીએ, એ આપણી ભૂલ છે. મહાભારતના સમયમાં માતા દ્રૌપદીજીના ચીરહરણ ખાતા હતા, ત્યારે ચીરહરણ આખી સભાએ નહોતું કર્યું, એ તો દુશાસન ખેંચતો હતો. પણ જેને મૂંગા બેઠા બેઠા તમાશો જોયો, સજા એને મળી છે. ભીષ્મ પિતા હોય કે દ્રોણ હોય, એને મૂંગા બે તમાશો જોવાનું કામ કર્યું, એને જોઈ ગઈ ચીરહરણને, સજા એને મળી. હા, આખા જિલ્લામાં કે આખા ગુજરાતમાં જે લોકો ભાજપનો તમાશો જોઈ રહ્યા છે, શિક્ષણના મુદ્દે, આરોગ્યના મુદ્દે, રોડના મુદ્દે, જમીનના મુદ્દે, ખેડૂતના મુદ્દે ભાજપે જે તાનાશાહી ને ભ્રષ્ટાચાર કર્યો છે, એને મૂંગા બેહીને ચૂપચાપ ઘરે બેહીને છાના માના જે જોઈ રહ્યા છે ને, દોષ તો એનો એટલો છે જેટલો ભાજપ વાળા. આપણને કેમ એમ નથી થતું કે હું બોલું, અવાજ ઉઠાવું, લડું? કેમ આપણને હિંમત નથી થતી? શું તકલીફ છે? જે 2 હાથ તલાટીને આપ્યા છે, જે 2 હાથ કલેક્ટરને આપ્યા છે, જે 2 હાથ મુખ્યમંત્રીને આપ્યા છે, એ જ 2 હાથ તો આપણને આપ્યા છે. જે બળ એના હાથમાં, એ બળ આપણા હાથમાં. તો અટવાય છે ક્યાં? તકલીફ ક્યાં છે? કેમ બોલતા નથી? કોનાથી ડરે છે? અને ડરી ગયા પછી આપણો શું ફાયદો? ડરમાં તો નુકસાન છે. બોલશો તો કાંઈક તો થાય. મને ટીવી વાળા ઘણી વાર પૂછે કે તમે આટલું બધું બોલો છો, તમને બીક નથી લાગતી? મેં એવું કીધું કે હું બી જાઉં અને મને ફાયદો થતો હોય તો મને બહુ બીક લાગે, પણ હું બી જાઉં ને મારું નુકસાન થતું હોય તો હું બાંધી લઈશ. બાંધીશ તો કાંઈક તો મળશે, બોલીશ તો કાંઈક તો મારું ઉપર છે. આજ હજારો લોકો એક લાચારી ભર્યું જીવન જીવે છે. એક સામાન્ય સરકારી મકાન બનાવવાની યોજના હોય, આવાસ યોજના, એનો લાભ ગામના ગરીબ માણસને ન મળે, પણ ગામનો માથાભારે માણસ હોય, ભાજપનો માણસ હોય, એને એકની એક યોજનાનો 2 વાર લાભ મળે. ગામનો ગરીબ માણસ હોય, એમ નામ ટગર ટગર જોયા કરે કે આખા ગામમાં માથાભારે માણસોને બધું મળે છે અને અમને કાંઈ મળતું નથી. અને છતાંય એ લાચારી ભર્યું જીવન જીવવું પડે. ગામડાની અંદર દોસ્તો, અનેક ગામમાં પ્રશ્ન કહેતાય આપણને શરમ આવે
હું વિસાવદરમાં ફર્યો, ગુજરાતના અનેક ગામડામાં ફરું છું. શાળાના ઠેકાણા નથી, દવાખાનાના ઠેકાણા નથી, રોડના ઠેકાણા નથી, ગ્રામ પંચાયતના ઠેકાણા નથી. તો સમજ્યા ગુજરાતના હજારો ગામડામાં મહણિયાના ઠેકાણા નથી દોસ્તો. અનેક મહણિયામાં ખાટલી નથી, મહણિયા ફરતે દિવાલ નથી, ખાટલી ઉપર છત નથી. દોસ્તો વાતું કરે ચંદ્ર ને મંગળ ઉપર જવાની, પણ આયા તો મરેલા માણસ માટે જગ્યા નથી. જીવતા માટે તો કઈ છે જ નહીં. કેમ કે જીવતું કોણ છે? પૂછો પોતાની જાતને, કોણ જીવે છે? જે જીવતો હોતી બોલ્યો હોત. જીવતા માણસ સ્કૂલ નથી, દવાખાના નથી, રોડ નથી, બસ નથી, સ્ટાફ નથી, તલાટી નથી, કામ નથી, એફઆઈઆર નથી. પણ એ વ્યવસ્થા તો જીવતા માણસ માટે બનાવેલી છે. કોણ જીવે છે ગુજરાતમાં? પૂછે પોતાની જાતને. અને જે જીવતો હોય એ હામો થાય, જે જીવતો હોય એ ત્રાડ પાડે, જીવતો હોય અવાજ ઉઠાવે, જીવતો હોય ડોકું કપાઈ નાખે, બાકી ડોકું નમાવે નહીં, એને જીવતો માણસ કહેવાય. પણ સુવિધા નથી જીવતાની તો મૂકો, મરેલા માણસ માટે મહણિયા નથી. હવે ક્યાં કકળાટ કરવા? કોને ફરિયાદ કરવાની? આપણે બધાય આપણી જ્ઞાતિના મત આપ્યો, પછી આપણી જ્ઞાતિનો એક ભાગો મરી જાય એટલે હળગાવા ક્યાં જવાનું? આઠમાં આમાં વરસાદ વરસતો હોય, અનેક ગામ એવા છે વાતે રહેવું પડે. ચાલુ વરસાદે ક્યાં અગ્નિદાહ કરશો? મારી વાત સાચી હોય તો નાભીમાંથી આ પાડો, નકર ના પાડો. સાચી વાત છે ખોટી? આપણે એમ કહીએ કે આ પ્રશ્ન છે, ઓલો પ્રશ્ન છે, આ બનતું નથી, આમ થઈ ગયું. 10 કિલો કાગળિયાના થપ્પા લઈને મલક ફર્યા કરે. જેના ઘરે જાવ ને એના ઘરે એટલા તો કાગળિયા છે. કોકને જમીનના, કોકને મકાનના, કોકને રોડના, કોકને પોલીસ કેસના, કોકને વન વિભાગના, કોકને વીજળી વાળાના. હશે કે નહીં હોય? ભૂખ્યા થઈ ગયા, હાલો ભાઈ બોર્ડ પૂરું કરીએ. 3 જણા આ પાડે ન હોય, સાચી હોય બધા આ પાડો, નહીં બધા ના પાડો. એક માણસના ઘરે 2-2, 5-5, 10 કિલો કાગળિયા છે. આ સમાજના વડીલો આવ્યા, કેટલા કાગળ આપ્યા? થપ્પા કાગળના. જેટલો થપ્પો કાગળનો છે ને એનાથી 1000 ગણી પીડા મોટી છે, પણ એક કાગળ સમાધાનનું નથી, સોલ્યુશનનું એક કાગળ નથી. પીડાના 500 કાગળ, વેદનાના 1000 કાગળ, આશ્વાસનનું એક કાગળ આ ભાજપની સરકાર પાસે નથી દોસ્તો. કોઈનું આંસુ લૂછવાનો હાથ નથી, કોઈને ખભો આપવા માટે માણા નથી. અને આ બધું હું કામ થયું કે જ્યારે ચૂંટણી આવે, આપણી જ્ઞાતિનો કોણ છે અને આપણી જ્ઞાતિના ફલાણા ભાઈ કોની હારે છે. આ વિસાવદરની ચૂંટણીમાં કિરીટ પટેલે ભયંકર રૂપિયા વેચ્યા, ભયંકર રૂપિયા, એની વાત જવા દે એવડા રૂપિયા વેચ્યા. પણ તોય જનતાનો નિર્ણય એ સર્વોપરી નિર્ણય છે. જો વિસાવદરની જનતા આવો નિર્ણય લઈ શકે તો આપણે ક્યાં મંગળ ઉપર રહીએ? આપણે આજ ગુજરાતમાં, આજ રાજ્યમાં, આજ કાઠિયાવાડમાં આપણે કેમ ન લઈ શકીએ આવો નિર્ણય? વિસાવદરની જનતા જો આખી સરકારને હરાવી શકે તો આપણે એક ધારાસભ્ય કે મંત્રી કેમ ન હરાવી શકે? પોતાની જાતને સવાલ પૂછે બધા. અહીંયા હું રસ્તામાંથી આવતો તો ઈશુદાનભાઈ નો એક ગાડીમાં હતા. ઈશુદાનભાઈ નો આગ્રહ હતો કે આપણે યાત્રા કાઢવી છે ગાડીઓમાં. રસ્તામાં અહીંયા ગટરનું પાણી ભરેલું આવ્યું, લગભગ 500 મીટર સુધી બધી બાજુ હેઠે પગ ન મુકાય એવું. મેં કીધું ઈશુભાઈ આમાં ક્યાં રોડ શો કાઢશું આપણે? અહીંયા જ અમે આગળ જ અહીંયા આ રોડે છે. મેં કીધું ઈશુભાઈ બધું શું છે? અહીંયા થોડો રોડ શો કઢાય, રોડ જ નથી, આ તો ગટરનું પાણી છે, પાણી શો કાઢો? દોસ્તો કેવા બેસીએ તો પીડાનો પાર નથી. પણ એ બધી પીડાની પાછળ પીડા દૂર કરવાનો રામબાણ ઇલાજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના માધ્યમથી આપણી આંગળી પર મૂકેલો છે. જે દિશામાં આપણી આંગળી, એ દિશામાં આપણું જીવન. આપણી આંગળી ખોટા બટન પર, આપણું જીવન ખોટા પાટે ચડી જાય. આપણી આંગળી સાચા બટન પર, આપણું જીવન સાચા રસ્તે હાલતું થાય. આજ સમાજમાં દૂષણ છે, દુઃખ છે, પીડા છે, તો વાંક એમાં આપણી આંગળીનો છે. અને સમાજમાં જે સારું છે એમાં જવાબદાર આપણી આંગળી છે. દોસ્તો આપણી આંગળીને કઈ સારી દિશામાં વાળીએ એવી ભગવાન આપણને શક્તિ અને બળ આપે એવું પ્રાર્થના કરું છું. દોસ્તો હું નાનો છું, ઘણું કહેવું છે, પણ સાંભળે કોણ? અમારું કોણ સાંભળશે? કોણ લક્ષમાં લેશે? એ તો છોકરા બે બોલ્યા કરે ભાઈ. પણ અમને એટલી બધી વેદના છે કે ગુજરાત જાગશે ક્યારે? લોકો ક્યારે વિચારશે?
ગોપાલ ઇટાલિયા કે ઈશુદાન ગઢવી જરાય મહત્વના નથી. કઈ એના આધારે દેશ નથી, દેશ તમારા આધારે છે. પણ તમે નહીં જાગો તો ગોપાલ કે ઈશુદાન તો એનું કામ કરે છે, એને ભગવાને જે બળ આપ્યું, શક્તિ આપી, એટલું કામ કરે છે. કાલ ભગવાન થઈ જાય તો વયા જાય, પણ શું થાય આપણા બધાને આપણે વિચારવાનું છે. દોસ્તો, સમયસર ખાતર ન મળે, ખાતર આરે પરાણે નેનો આપે, ગરીબને આવાસ યોજનાનો લાભ ન મળે, નાના માણસના ઘરે તો સરકારી આવકનો દાખલો આવવામાં વાર લાગે. માથા ભારે માણસ તો સબસિડી વાળું તગારું ન મૂકે, એના ઘરે તો તગારું સબસિડી વાળું હોય, એના ઘરે પાવડો સબસિડી વાળો હોય, ભેંસના કાનમાં ઓલું સ્ટીકર માર્યું એને સબસિડી વાળું બીજદાન કરાવેલું હોય. માથા ભારે માણસ, ભાજપનો માણસ સબસિડીમાં તો લેમ્પય બાકી ન મૂકે, આખું ઘર સબસિડી વાળું હોય. ગરીબના ઘરે નળિયું ન બદલાય. આઝાદીના 75 વર્ષ થઈ ગયા અને આ દેશમાં ગુજરાતમાં ભાજપની સરકાર બની અને 35 વર્ષ થઈ ગયા. તમારા ને મારા ઘરનું નળિયું જો બદલાનું તો આપણી મહેનતથી બદલાનું, અને નથી બદલાનું તો એનો દોષ ભાજપની સરકાર ઉપર છે. દોસ્તો, ગરીબોએ મહેનત કરવામાં શું બાકી રાખ્યું? અને આ સરકારી તંત્ર, ચાહે પોલીસ હોય કે મામલતદાર હોય કે ટીડીઓ હોય કે આરએફઓ હોય, એસીએફ, ડીસીએફ, ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ, કલેક્ટર, પ્રાંત, ખટારો વળાય એટલા અધિકારીઓ. અને કામ હું લોકોને ધકે ચડાવવાનું, હેરાન કરવાનું, થાઈ કરી લેજે એમ કહેવાનું. થાઈ મારે નથી કરવાનું, તારે જે કઈ થતું હોય અમારું કરી દેવાનું. તમને એટલે બેહાયા છે કે તમારાથી મોટા સાહેબ જે થાઈ કરી દો આ ગરીબને, આ ખેડૂતને તમારાથી જે થાઈ કરી દો ઈ હાટુ નોકરીમાં બેહાડ્યા. અને ઈ જ માણસ આપણને એમ કે થાઈ કરી લેજો ભાઈ, અમારાથી થાતું હોત તો તારી પાસે છોડાવ્યા હોત. તું ક્યાં અમારો ગુરધન દાદો હતો તને નમવા આવ્યા છે? અમારાથી નથી થાતું. અમે નાના માણસ છીએ, ગરીબ માણસ છીએ, લાચાર માણસ છીએ. એટલે તો તમારી પાસે આવ્યા તો સાહેબ હવે આ કેળાનો પ્રશ્નનું કઈક કરો. પોલીસ પાસે જાઓ તો કે અમારામ નો આવે, મામલતદારમાં આવે. મામલતદાર પાસે જાઓ તો કે અમારામ નો આવે, ટીડીઓમાં આવે. ટીડીઓ પાસે જાઓ તો કે અમારામ નો આવે, વન વિભાગની પરમિશનમાં આવે. વન વિભાગ પાસે જાઓ અમારામ નો આવે, સરકારી બસ વિભાગમાં આવે. છેલ્લે પૂછવું પડે અમે ક્યાં આવી, એ કહી દો તમે ક્યાં આવ્યા ગયો. આ દેશમાં કે આ રાજ્યમાં અમે આવી કે નો આવી? દોસ્તો, હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું. એક મામૂલી ધારાસભ્ય છું, હજી 10 દી જૂનો, જાજો જૂનો નથી થયો. નવો જોડો કેમ ડંખે જાજો, એમાં અમારી વાત છે. નવો કુવો છું, થોડુંક ધૂણીશ. પણ મારી વિનંતી છે ને, એના શબ્દો મારા મોઢેથી નથી બોલ્યું, મારા આત્મામાંથી બોલ્યો છું. દોસ્તો, આ શબ્દો મેં મારા કાળજામાંથી કાઢ્યા છે. મારી વાતને આખું ગુજરાત ધ્યાને લે. હું નથી મહત્વનો, હું બીજી વાર ધારાસભ્ય બનવું ન બનવું એ મહત્વનું નથી. પણ એક લાચાર માણસની જિંદગીમાં બદલાવ આવે, આત્મસન્માનથી એક માણસ જીવી શકે, સ્વાભિમાનથી જીવે, વટથી જીવે. ઝૂંપડું ભલે નાનું હોય પણ વટ તેની ઓછો ન હોય એવું જીવન જીવી શકે, એવું ગુજરાત આપણે બનાવવાનું છે. બધાય કરોડપતિ નહીં થઈ જાય, પણ સન્માન બધાનું એક સરખું હોવું જોઈએ. કેમ કે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું એમાં ભારત દેશના વડાપ્રધાનના મતની કિંમત 1 અને દેવભૂમિ દ્વારકાના છેલ્લા ગામડામાં મજૂરી કરતા અભણ માણસના મતની કિંમત પણ 1. આ અધિકાર કોણે આપ્યો? સંવિધાનથી મળ્યો, બાબા સાહેબે આપ્યો. વડાપ્રધાન ભલે અમીર હોય, ગામનો માણસ ભલે ગરીબ હોય, પણ ભારતનું સંવિધાન એમ કે છે કે જેટલું સ્વાભિમાન અને સન્માન વડાપ્રધાનનું છે એટલું જ આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગરીબ માણસનું સન્માન પણ છે. આપણે શું આશા રાખીએ સરકાર પાસે કે દરરોજ સવારે 10 વાગે મામલતદાર ઓફિસે આપણા ઘરે ટિફિન આવી જાય? એ આશા આપણી નથી. એ તો ભગવાને હાથ આપ્યા છે, ખાડો ખોદી મહેનત કરી મજૂરી કરી ખાઈ લેવું. પણ તમારો સરકારી માણસ અને તમારી સરકાર જો આપણા ગામડાના ગરીબ ખેડૂતને સન્માન નહીં આપી શકે તો એ હરગીજ ચલાવી નહીં લેવાય. દોસ્તો, ક્યારેય ચલાવી ન શકાય. સરકાર પાસે આપણે શું માંગીએ કે જેટલું સન્માન સરકારના માણસને મળે, મોટા માણસોને મળે, માથાભારે માણસોને મળે, અધિકારીઓને મળે, એટલું સન્માન આપણને કેમ ન મળવું જોઈએ? આપણો શું વાત છે? આપણે માથાભારે નથી,
એટલે આપણો કોઈ હક નથી? આપણે સીધા છીએ એ આપણો ગુનો છે? આપણે મહેનતુ માણસો છીએ, શરીફ માણસો છીએ, સજ્જન માણસો છીએ, શું એ આપણું પાપ છે? દોસ્તો, આત્મા જગાડો, પોતાની જાતને પ્રશ્ન પૂછો. સૌની જ્ઞાતિ મહાન છે, જે અહીંયા બેઠા છે એ બધાની જ્ઞાતિ મહાન છે, પણ આપણા બધાની જ્ઞાતિ કરતા દેશ સૌથી મહાન છે, લોકતંત્ર મહાન છે, ભારતનું સંવિધાન મહાન છે. અને સંવિધાનને બચાવવા માટે, દેશ બચાવવા માટે, લોકશાહી બચાવવા માટે, આ ભાજપના ગુંડાઓને ભગાડવા માટે તમારી આંગળીમાં રહેલા મતની સાચી ઉપયોગ કરજો, સાચો ઉપયોગ કરજો એ વિનંતી દોસ્તો હું કરું છું. આપણે બધાય મહાન છીએ, આપણા પૂર્વજો મહાન છે, આપણા ભારત દેશના મહાપુરુષો મહાન છે, પણ એમના વારસામાં જે મહાપુરુષોને આપણે બધા જે જ્ઞાતિના હોય એ બધી જ્ઞાતિમાં એક મહાપુરુષ છે. આપણા ઘરમાં એનો ફોટો હોય, આપણે એનો નારો બોલાવતા હોઈએ, પછી તો આપણને વિચાર આવવો જોઈએ કે મારા પૂર્વજો આટલા મહાન હતા, એના ગામમાં આવા તૂટેલા રોડ હોય તો આપણા માટે રાષ્ટ્રીય શરમનો વિષય ન હોવો જોઈએ? ઈ મહાપુરુષોના ગામમાં એ ગાંધીજી હોય, સરદાર પટેલ હોય, કે કૃષ્ણકુમાર સિંહજી હોય, કે અહીંથી દ્વારકા જિલ્લાથી ભગવાન શ્રી કૃષ્ણના મહાપુરુષ, એમના વારસાના ગુજરાતમાં કોઈ ખેડૂતે આત્મહત્યા કરવી પડે, કોઈ માણસે દવા પી જવી પડે, કોઈ માથાવાળે માણસોના ત્રાસથી કોઈ 9મા માળેથી હેઠો પડતું મૂકીને મરી જાય, એ આપણા માટે રાષ્ટ્રીય શરમનો વિષય નથી? આપણે આપણા આત્માને પૂછવાનું છે. હું ગુજરાત આખાની જનતાને વિનંતી કરું છું કે આત્મા જગાડો, મનોમંથન કરો, પોતાની જાતને ઢંઢોળો કે તમે કોના વારસદાર છો, તમે કયા ગુજરાતના વારસદાર છો, કેવા મહાપુરુષોએ આપણને આ ગુજરાત આપ્યું છે, અને આજ ઈ ગુજરાત કેવા માણસોના હાથમાં છે. પોતાના મનને ખંખોળો, જાતને ઢંઢોળો, પ્રશ્ન પૂછો પોતાની જાતને. અને હજારો યુવાનોને વિનંતી કરું છું કે માય ગાંગલા બનીને 5000ની નોકરી નથી ગોતવી ભાઈ. આવો આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ તમને હાવજ બનાવવા માટે બેઠો છે. 5000ની નોકરી માટે ક્યાં ક્યાં ભટકશું? ભાજપના નેતાની ભલામણ, ધારાસભ્યનો લેટર પેડ, જિલ્લા પંચાયતના પ્રમુખના પગ પકડો, આપણી જ્ઞાતિના પેલા આગેવાનના ઘરે જઈને રામ રામ કરો તો ભલામણ કરશે, ડેરીમાં નોકરી લાગી જશે. એટલે ભાઈ મૂકો એવી લાચારી. 1008 વાળા દ્વારકાધીશે તમને હાવજ જેવા બનાવ્યા છે. આવો હાવજના ટોળામાં કેજરીવાલ, ઈશુદાન ગઢવીના નેતૃત્વમાં તમે રણટંકાર કરતા થઈ જાઓ. દોસ્તો, ગુજરાતના યુવાનોને વિનંતી છે કે એક પોલીસ કોન્સ્ટેબલ ગોપાલ ઇટાલિયા આજથી 10 વર્ષ 10ય નથી થયા હજુ, આજથી 10 વર્ષ પહેલા હું કોન્સ્ટેબલ હતો. યુનિફોર્મ પહેરીને અમારા ભાઈઓ ઉભા ખૂણામાં ઉભો રહેતો, અડપ વાળી મોટા મોટા સાહેબો આવે એને ટગર ટગર જોયા કરતા, ટાઈટ થઈને સલામ મારી દેતા. પછી ખબર પડી કે આમાં તો કાંઈ કંકોડાય કાઢી લેવા નથી, એની કરતા તો હું હોશિયાર માણસ છું. પછી ખબર પડી કે આમાં કાંઈ નથી, અને નિર્ણય કર્યો કે ગઈ નોકરી સલામ, નોકરીને આવજો, ટાટા બાય બાય, હું રાજનીતિમાં જાય. અમને ઈશ્વરે જે બળ અને તાકાત આપી છે એ તાકાતનો ઉપયોગ કરીને લોકો માટે કંઈક કરી બતાવીશ. દોસ્તો, ગુજરાત ભરના યુવાનોને ભગવાને તાકાત આપીશ. બધાના હાથમાં, મગજમાં અને મોઢામાં ભગવાને એક સરખું બળ આપ્યું છે, પણ આપણે આપણી જ્ઞાતિ ને જાતિ ને આ ધર્મ ને ભારત માતા કી જય, પાકિસ્તાન ને એમાંથી બહાર નહીં આવ્યું તો આપણું બળ વેડફાઈ જશે. હું ગુજરાત ભરના યુવાનોને વિનંતી કરું છું કે આવો 95-12-04-04-04 આ હાવજ બનવાનો નંબર છે. જેને હાવજ બનવાના નંબર ઉપર મિસ કોલ મારી દો. જેને બીક લાગતી હોય ન મારતા ભાઈ, રહેવા દો. પણ જેને એવું હોય કે ભગવાને મને તાકાત આપી છે અને હું લલકાર ફેંકવા માંગુ છું, ગર્જના કરવા માંગુ છું, એવું જેના મનમાં હોય એ 95-12-04-04-04 ઉપર મિસ કોલ મારો. અરવિંદ કેજરીવાલ અને ઈશુદાન ગઢવીના નેતૃત્વમાં આવો આમ આદમી પાર્ટીમાં ભેગા મળીને ગુજરાતમાં બદલાવ લાવવાનું કામ કરીએ. દોસ્તો, આ ભગવાનની ધરતી દેવભૂમિ દ્વારકામાં આપ સૌ આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા, અમારા બધાનું અભિવાદન કર્યું, સ્વાગત કર્યું. આટલા ઉત્સાહ અને ઉમળકાથી તમે અમારી વાત સાંભળી, અમને આટલું માન સન્માન આપ્યું, એ બદલ હું એક ખેડૂતના દીકરા તરીકે તમારા બધાનો આભાર માનું છું, સૌને પ્રણામ કરું છું. અમને આશીર્વાદ આપો, અમને બળ આપો, તમારો પ્રેમ આપો, જ્યાં જરૂર પડે ત્યાં ટેકો આપો, અને પછી જો કે આપણા બધાના જિંદગીમાં કેવું રૂડું પરિવર્તન આવે છે.
મંચ ઉપર બેઠેલા સૌ મહાનુભાવો, આગેવાનો, અમારી દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લાની ટીમ, બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સૌને મારા